સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ઇન્દિરા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, કૃપા કરીને મને એ જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એનું નામ શું છે અને એ કરવાથી શું ફળ મળે તે મને જણાવો. પ્રભુ બોલ્યા, હે રાજન, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની ખૂબ જ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે. નીચ યોનિમાં પડેલા પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે. હે રાજન, પૂર્વકાળની વાત છે. સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો. તે હવે માહિષ્મતીપુરીનો રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. એનો યશ ચારે દિશામાં ફેલાઈ ગયો હતો. રાજા ઇન્દ્રસેન વિષ્ણુની ભક્તિમાં લીન થઈને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતાં કરતાં સમય વ્યતીત કરતો અને વિધિપૂર્વક આધ્યાત્મ તત્વના ચિંતનમાં મગ્ન રહેતો. એક દિવસ રાજા રાજ્યમાં સુખપૂર્વક બેઠો હતો. એવામાં દેવર્ષિ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોંચ્યા. દેવર્ષિને આવેલા જોઈને રાજા હાથ જોડીને ઊભો થઈ ગયો અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન ઉપર બેસાડ્યા. ત્યારબાદ રાજાએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારું સર્વ કાંઈ કુશળ છે. આજે આપના દર્શનથી મારો અવતાર ધન્ય થઈ ગયો. મારા સર્વ યજ્ઞ કર્મો સફળ થઈ ગયા. હે દેવર્ષિ, કૃપા કરી આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો. નારદજીએ કહ્યું, હે રાજન, સાંભળો. મારી વાત તમને આશ્ચર્ય પમાડનારી છે. હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરી. એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા. તમારા પિતા મહાજ્ઞાની, દાની અને ધર્મનિષ્ઠ હતા, પરંતુ કોઈ વ્રતનો ભંગ થવાથી તે યમલોકમાં આવી ગયા હતા. રાજન, એમને તમારા માટે એક સંદેશ મોકલ્યો છે, એ સાંભળો. તેમને કહ્યું કે માહિષ્મતી નગરીનો ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે. પૂર્વજન્મમાં કોઈ વ્રતનો ભંગ થવાથી હું યમલોકમાં આવી ગયો છું. તો મારા પુત્રને કહેજો કે તે ઇન્દિરા એકાદશીનું વ્રત કરી એનું પુણ્ય મને અર્પણ કરીને સ્વર્ગમાં મોકલે. એમનો સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું. માટે હે રાજન, તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો અને તેનું પુણ્ય તમારા પિતાને આપી તેમનો યમલોકથી છુટકારો કરાવો. રાજાએ નારદજીને પૂછ્યું, હે મુને, કૃપા કરીને મને ઇન્દિરા એકાદશીના વ્રત વિશે જણાવો. તે કયા મહિનામાં આવે છે, કયા પક્ષમાં અને કઈ તિથિએ આવે છે, તથા તેનું વિધિ વિધાન પણ જણાવો. નારદજી બોલ્યા, હે રાજેન્દ્ર, સાંભળો. હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતઃકાળે સ્નાન કરવું. પછી મધ્યાહ્ન કાળમાં સ્નાન કરી એકાગ્રચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે કાંઈ પણ પાથર્યા વગર ભૂમિ પર શયન કરવું. રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાતન કરીને મોં ધોવું. ત્યારબાદ સ્નાન કરીને આ પ્રમાણે બોલીને ઉપવાસ કરવો. હે કમલનયન ભગવાન નારાયણ, આજે હું બધા ભોગોને ત્યાગ કરીને નિરાહાર રહીશ. કાલે ભોજન કરીશ. હે અચ્યુત, આપ મને તમારી શરણમાં લો. બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને
સૂંઘીને ગાયને ખવડાવી દેવો. પછી ધૂપ દીપથી શ્રી કૃષ્ણની પૂજા કરીને રાત્રે જાગરણ કરવું. બારસના દિવસે શ્રી હરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું. હે રાજન, આમ વિધિ પ્રમાણે આળસ રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધ્યાન થઈ ગયા. રાજાએ એમને બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપુરની રાણીઓ, પુત્રો અને ભાઈઓ સહિત આ ઉત્તમ ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું. હે રાજન, વ્રત પૂરું થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. આ લોકમાં તમામ સુખો ભોગવી સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપી પોતે પણ મૃત્યુ પછી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનો પ્રભાવ કહ્યો છે. આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને ચિરકાળ સુધી ભગવાન વિષ્ણુના લોકમાં વસે છે. હે ભગવાન વિષ્ણુ, એકાદશીનું વ્રત કરનાર સૌ કોઈનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.